શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી દરેક ખ્વાહિશ સાચી કેમ નથી થતી? શું એવું બની શકે છે કે તમારી વિચારોમાં એવું એક ગુપ્ત તાકાત છુપાયેલું છે જે આખું જીવન બદલી શકે છે? હા મિત્રો, આ તાકાત છે ધ સિક્રેટ બુકમાં. આપનું મન આપના વિચારોની શક્તિ. ધ સિક્રેટ પુસ્તક કહે છે, જેમ તમે વિચારો છો તેમ જ તમારું જીવન બને છે. વિચારો એ શક્તિશાળી ચુંબક છે. સકારાત્મક વિચારો તમારી તરફ સફળતા અને સુખ ખેંચે છે. જેમ કે, હું સફળ છું, હું શાંતિમય છું, હું ધનિક છું. આ શબ્દો ફક્ત બોલવા માટે નથી. આ એક ઉર્જા છે જે તમારું જીવન બદલી શકે છે. અને જો તમે વારંવાર કહો કે મારી પાસે પૈસા નથી, મારી કિસ્મત જ ખરાબ છે, તો તમારું અવચેતન મન આ વાતને સાચી માની લે છે અને તમારું જીવન એમ જ બને છે. દરરોજ જીવનમાં જે કંઈ છે એના માટે આભાર માનવો. આભાર એ સૌથી મોટું યંત્ર છે. તમે આભાર કહો છો, બ્રાહ્મણ તમને વધુ આપવાનું શરૂ કરે છે. સવારે આંખ ખુલે ત્યારે કહો, હું આભારી છું મારા શરીર માટે, મારા સંબંધો માટે અને મારા સપનાઓ માટે. આ કૃતજ્ઞતા તમારા આંતરિક અને વાતાવરણને ઉર્જાવાન બનાવે છે. તમારું જીવન ધીમે ધીમે આશ્ચર્યજનક રીતે બદલતું જાય છે. તમને જે જોઈએ છે એ સ્પષ્ટ રીતે બ્રાહ્મણ પાસે માંગો. વિશ્વાસ રાખો કે એ તમારું થઈ ગયું છે. આંખ બંધ કરો અને કલ્પના કરો કે એ તમે જીવી રહ્યા છો. જ્યારે તમે ભાવના સાથે કલ્પના કરો છો, તમારું અવચેતન મન તેને હકીકત બનાવવાનું કામ શરૂ કરે છે. કલ્પના એ છે તમારું ભવિષ્ય સર્જવાનું શક્તિશાળી સાધન છે. હવે કોઈ પણ શંકા રાખશો નહીં. તમારું સપનું મોટું હોવું જોઈએ અને વિશ્વાસ એના કરતાં પણ મોટો હોવો જોઈએ. તમારું મન તમારા માટે કામ કરે છે. તમે કહો તે સાચું કરે છે. એટલે આજથી જ શરૂ કરો. કહો, હું તૈયાર છું સફળતા માટે. હું પ્રેમ, શાંતિ, સમૃદ્ધિ આકર્ષિત કરી રહ્યો છું. હું ધ સિક્રેટનો ઉપયોગ કરું છું મારી જિંદગી બદલવા માટે. ધ સિક્રેટ હવે તમારું છે. વિશ્વાસ રાખો, કલ્પના કરો, કૃતજ્ઞતા રહો અને તમારું જીવન પણ ચમત્કારીથી ઓછું નહીં રહેશે. કમેન્ટ કરો, હું વિશ્વાસ કરું છું, હું આકર્ષિત કરું છું, હું પ્રાપ્ત કરી રહ્યો છું. લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપનું જીવન બદલાઈ શકે છે આજથી જ. તો મળીએ મિત્રો આગળના નવા વિડીયોમાં.